જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે હાસ્યને સલામત રાખો. સ્પેન દેશની અંદર એક નાનકડું ગામ અને ગામની અંદર એક યુવાન રહે. યુવાનને દેશ ભાવના ખૂબ. દેશ માટે કોઈ પણ કાર્ય કરી છૂટવા એ તૈયાર હતો. સૈનિકની અંદર ભરતી થયું. દેશ માટે ખૂબ કાર્ય કર્યું. અચાનક દુશ્મન દેશે હુમલો કર્યો. ભયંકર યુદ્ધ થયું. સ્પેનના સૈનિકો જીવ રેડી અને યુદ્ધ કર્યું. યુદ્ધની અંદર વિજેતા બન્યા. પરંતુ અંતિમ સમયની અંદર દુશ્મન દેશો ઘણા બધા સૈનિકોને ગુલામ બંદી બનાવીને લઈ ગયા. એમાં યુવાન પણ હતો. દુશ્મનોએ તેના ઉપર ખૂબ જુલ્મ કર્યો. ખૂબ હેરાન પરેશાન, ખાવા ન આપ્યું, અનેક યાતનાઓમાંથી પસાર કર્યા. વર્ષો સુધી એ દુશ્મન દેશોના કારાગરની અંદર રહ્યા. પરંતુ આ યુવાન ત્યાં પણ એટલો જ પ્રામાણિકતાથી કાર્ય કરતો હતો. આથી આની પ્રામાણિકતા જોઈ દુશ્મન દેશોએ તેને મુક્ત કર્યો. ઘણો સમય પસાર થઈ ગયો હતો. દેશમાં આવ્યો પણ લોકો એ બધી વાત ભૂલી ગયા હતા. કોઈ માન સન્માન એના પરિવાર માટે કશું એમને કર્યું ન હતું. પરિવાર એકદમ દુખી અને ગરીબ પરિસ્થિતિમાં રહેતો હતો. સૈનિક આવ્યો, દુઃખ થઈ, શું કરું? પરંતુ પોતે નિષ્ઠાવાન હતો. કામની અંદર લાગ્યો. જગાત વિભાગની અંદર કામ કરવા લાગ્યો. પરંતુ કહેવાય ને, મુશ્કેલી હોય તો બે ડગલા આગળ જ હોય. તો ત્યાં પણ એના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો અને જકાત વિભાગ મુક્ત કર્યો. નોકરી ગઈ. હવે શું કરું? ઘરે 3 ટકનું ખાવા પણ ન મળે, કપડા પૂરા નહીં, એકદમ દારૂણ પરિસ્થિતિ થઈ ગઈ. છતાં પણ પેલો યુવાન હિંમત ન હાર્યો. બીજા વ્યક્તિ હોત તો રડી પડ્યા હોત અને ઘણું બધું કીધું હોત. આ યુવાન હવે સૈનિક વિચારવા લાગ્યો, શું કરું? આવી ગંભીર પરિસ્થિતિમાં એમને પુસ્તક લખવાનું શરૂ કર્યું અને એક મોટો પુસ્તક તૈયાર કર્યો અને પુસ્તક બહાર મૂક્યું. અને પુસ્તક એટલું બધું વિકસ્યું કે ન પૂછો વાત. લોકોને ખૂબ ગમ્યું અને આ પુસ્તક વાંચે એટલે ખડખડાટ હસી પડે. આવું પુસ્તક. લોકોએ તેના ખૂબ વખાણ કર્યા અને દુનિયાની અંદર બાઇબલ પછી બીજા નંબરે સૌથી વધારે વિક્રેતા વાળું આ બુક બની અને 18 રૂપિયા આવ્યા અને એ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ અને લોકોએ ખૂબ તેમના વખાણ. લોકો પેટ પકડીને હસ્યા. પરંતુ લખનાર કેવા દર્દમાંથી પસાર થયો, કેવા દુઃખમાંથી પસાર થયો એને ખબર ન હતી. આવી દારૂણ પરિસ્થિતિ હોવા છતાં એને આવો અદ્ભુત હાસ્યનો ગ્રંથ લખ્યો. કેવી રીતે વિચાર આવ્યા હશે? એ સમયે વ્યક્તિને દુઃખ યાદ આવે, દર્દ યાદ આવે, નિરાશા યાદ આવે, એ સમયે એને હાસ્ય ગ્રંથ લખ્યો અને દુનિયાની અંદર બીજા નંબરનું શ્રેષ્ઠ સેલર આ બુક બની. અને એ જ વ્યક્તિ એટલે સર્વાન્ટિસ. આજે પણ આપણે સ્પેનના એ સર્વાન્ટિસને યાદ કરીએ છીએ અને એ પુસ્તકને પણ લોકો મન ભરીને માણે છે.